હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે બનાવવાના છીએ બેસન એટલે કે ચણાના લોટના પુડલા। તો વિડીયોને એન્ડ સુધી જુઓ। શરૂ કરીએ આજની રેસીપીને। તો પુડલા બનાવવા માટે સૌપ્રથમ એક બાઉલ લઈ લેવાનું છે અને એ બાઉલમાં એક બાઉલ ચણાનો લોટ લઈ લેશું। ચણાનો લોટ ચાળેલો લીધેલો છે। એના પછી ચપટી અજમો લેવાનો છે અને અજમાને હાથમાં લઈને થોડો હાથ વડે મસળી લઈશું અને પછી એડ કરીશું। એના પછી ઝીણી સમારેલી મેથીને એડ કરી દઈશું। છીણેલી એક નંગ ડુંગળી લીધી છે એને એડ કરી દઈશું। લીલા મરચાં અને લસણની પેસ્ટને એડ કરી દઈશું। લીલા મરચાં તમે તમારી તીખાશ પ્રમાણે લઈ શકો છો। એના પછી ઝીણી સમારેલી કોથમીર એડ કરી દઈશું। હળદર એડ કરીશું અને લાલ મરચું પાવડર એડ કરીશું। તમે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે લઈ શકો છો અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીને બધું જ મિક્સ કરી દેવાનું છે। તો મિક્સ કર્યા પછી આપણે ખીરું તૈયાર કરવાનું છે પુડલા માટેનું। તો થોડું થોડું પાણી ઉમેરતા જઈને એક ખીરું તૈયાર કરવાનું છે। તો બધું જ મિક્સ કરી દેવાનું। સરસ એવું બધું જ મિક્સ થઈ જાય એવી રીતે હલાવી દેવાનું છે અને થોડું થોડું પાણી ઉમેરતા રહીને ખીરું તૈયાર કરવાનું। જરૂર લાગે એ પ્રમાણે જ પાણી ઉમેરવાનું, જેથી એકદમ પતલું પણ ના થઈ જાય અને બહુ જાડું પણ ના રહે। જાડું રહેશે તો પુડલો એકદમ જાડો પડશે, એટલે એનું ખાસ ધ્યાન રાખવાનું। તો અહીંયા બેટર રેડી છે। એના પછી નોનસ્ટિક તવા લઈ લેવાનો અને એમાં એક ચમચો ખીરું લઈને આવી રીતે આપણે પુડલાને રાઉન્ડ શેપમાં બનાવી દઈશું। તો આવી રીતે જ બનાવી દેવાનો છે પુડલો અને 2 થી 3 મિનિટ માટે થવા દેવાનો છે। એના પછી 1 ચમચી જેવું તેલ ઉમેરી દેવાનું છે પુડલામાં, જેથી ચોંટી ના જાય અને એક તરફ થઈ જાય એટલે આપણે બીજી તરફ પણ આવી રીતે ઉઠલાવીને 1 ચમચી તેલ ફરીથી નાખીશું અને પુડલાને થવા દેવાનો છે। 3 થી 4 મિનિટમાં પુડલો તૈયાર થઈ જશે। તો અહીંયા આપણો પુડલો રેડી છે અને એવી રીતે જ આપણે બધા પુડલાને કરી દેવાના છે। તો આવી રીતે જ 1 ચમચો ખીરું લઈશું અને તવા ઉપર રેડીને રાઉન્ડ શેપમાં પાથરી દેવાનો છે અને 1 ચમચી તેલ ઉમેરીને પુડલાને થવા દેવાનો અને બીજી તરફ પણ 1 ચમચી તેલ ઉમેરીને બંને સાઈડ સારી રીતે થવા દેવાના, જેથી અંદરથી કાચા ના રહી જાય, એનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો અહીંયા બધા જ મેં પુડલા આવી રીતે રેડી કરી દીધા છે અને એના પછી દહીં અને ટોમેટો કેચઅપ સાથે આપણે સર્વ કરીશું। તો બહુ મસ્ત રેસીપી છે અને ટેસ્ટી એવા પુડલા તૈયાર છે। જો તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક અને શેર કરજો અને કોમેન્ટ કરો।